શું તમે પણ ન્યૂ જર્સીથી અમદાવાદ આવવા માટે વિમાનની મોંઘી ટિકિટોના ભાવ જોઈને પરેશાન થઈ ગયા છો? અને શું તમને ખબર છે કે એરલાઇન્સ કંપનીઓ તમારી પાસેથી હજારો રૂપિયા વધારે પડાવવા માટે કેવા રહસ્યમય અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે? આજે હું તમારી સામે લાવ્યો છું વર્ષ 2026ના એવા ટ્રાવેલ હેક્સ અને સિક્રેટ લૂપહોલ્સ જેનો ઉપયોગ કરીને તમે ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટથી અમદાવાદની ટિકિટમાં સીધા 50% સુધીની બચત કરી શકશો. અને જે વાત અત્યાર સુધી માત્ર ટ્રાવેલ એજન્ટો જ જાણતા હતા કે ગુપ્ત જાણકારી આજે હું તમારી સમક્ષ ખુલ્લી પાડવાનો છું. મિત્રો, ન્યૂ જર્સીમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે નેવાર્કથી અમદાવાદ સુધીનો પ્રવાસ એક અત્યંત મહત્વની કડી છે. પરંતુ વર્ષ 2026માં ઈંધણના વધતા ભાવ અને એવિએશન સેક્ટરમાં આવેલી મોંઘવારીને કારણે ટિકિટના ભાવમાં 10થી 15%નો તોતિંગ વધારો થયો. ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ આ રૂટ પર સરેરાશ રાઉન્ડ ટ્રીપનો ભાવ $1150ની આસપાસ છે, જે ગયા વર્ષે $980 હતો. પરંતુ ગભરાશો નહીં, કારણ કે હું તમને એવા રસ્તા બતાવીશ જેનાથી તમે $700ની આસપાસ ટિકિટ બુક કરી શકશો. સૌથી પહેલો અને જબરદસ્ત હેક એ છે કે તમારે હંમેશા મધ્ય સપ્તાહ એટલે કે મંગળવાર અથવા બુધવારે ફ્લાઇટ પકડવી જોઈએ. ડેટા દર્શાવે છે કે સપ્તાહના અંતે મુસાફરી કરવા કરતાં મંગળવારે મુસાફરી કરવાથી તમે ટિકિટના ભાવમાં 15થી 30% સુધીની બચત કરી શકો. એરલાઇન્સ કંપનીઓ વીકેન્ડમાં ભાવ વધારી દે, જ્યારે મંગળવારે સીટો ખાલી હોવાથી તેને સસ્તા ભાવે વેચે. બીજો સૌથી મોટો સિક્રેટ રસ્તો છે હિડન સ્ટોપ ઓવરનો ઉપયોગ કરવો. એમિરેટ્સ અથવા કતાર એરવેઝ જેવી કંપનીઓ દુબઈ અથવા દોહામાં ફ્રી સ્ટોપ ઓવર પ્રોગ્રામ ચલાવે છે. તમે જો ડાયરેક્ટ અમદાવાદની ટિકિટ લેવાને બદલે આવી રીતે સ્ટોપ ઓવર સાથે ટિકિટ બુક કરશો તો તમને 20થી 40% સુધીનો ફાયદો થઈ શકે. અને સાથે સાથે તમને એ દેશમાં મફત હોટેલ સ્ટે અને સાઇટ સીઇંગની તક પણ મળી શકે. ત્રીજો મહત્વનો મુદ્દો છે કે તમારે એક્સપીડિયા જેવી મોટી એગ્રીગેટર સાઇટ પર ટિકિટ સર્ચ કરવાને છોડવું પડશે. તેના બદલે ગૂગલ ફ્લાઇટ્સ અથવા એરલાઇન્સની પોતાની એપનો ઉપયોગ કરો, કારણ કે ત્યાં ઘણીવાર એરર ફેર્સ અથવા સ્પેશિયલ પ્રોમો કોડ જોવા મળે જે ક્યાંય બીજી જગ્યાએ મળતા નથી. એર ઇન્ડિયા અથવા ઇતિહાદ જેવી કંપનીઓ ઘણીવાર તેમની એપ પર એવા સોદા મૂકે છે જે $700થી પણ નીચે હોય. આ ઉપરાંત એક એવો હેક જે બહુ ઓછા લોકો જાણે છે તે છે VPNનો ઉપયોગ. જો તમે અમેરિકામાં બેસીને ઇન્ડિયન IP એડ્રેસનો ઉપયોગ કરીને ટિકિટ સર્ચ કરશો તો ઘણીવાર તમને ભારતીય બજારના ભાવ મુજબ ટિકિટ 10% સુધી સસ્તી મળી શકે. ગુજરાતી સમાજ માટે બીજી એક ખાસ મહત્વની ટીપ એ છે તમે ચેઝ, સેફાયર અથવા અમેરિકન એક્સપ્રેસ જેવા ક્રેડિટ કાર્ડના પોઈન્ટ્સનો ઉપયોગ કરો, જેનાથી તમે ટિકિટના ભાવ અડધા કરી શકો છો. 2026માં દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન ટિકિટના ભાવમાં 20થી 50%નો ઉછાળો જોવા મળે છે. તેથી હંમેશા જાન્યુઆરીથી એપ્રિલ અથવા સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે મુસાફરીનું આયોજન કરો. જોકે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હિડન સિટી ટિકિટિંગ જેવા લૂપ હોલ્સમાં જોખમ પણ છે. જો તમે કનેક્ટિંગ ફ્લાઇટ મિસ કરો તો એરલાઇન્સ તમારું એકાઉન્ટ બેન પણ કરી શકે. હોપર જેવી એપ્સ પર પ્રાઇસ એલર્ટ સેટ કરી રાખો, જેથી જ્યારે પણ ભાવ $900થી નીચે જાય ત્યારે તમને તરત નોટિફિકેશન મળે. આ તમામ એક્સ કોઈ જાદુ નથી, પણ એરલાઇન્સની ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમને સમજવાની એક રીત છે. મેં આ તમામ માહિતી ફ્લાઇટ્સ અને કાયાકના વર્ષ 2026ના લેટેસ્ટ ડેટાના આધારે વેરીફાઈ કરીને તૈયાર કરી છે, જેથી ન્યૂ જર્સીમાં રહેતા આપણા દરેક ગુજરાતી મિત્રો પોતાના વતનમાં ઓછા ખર્ચે આવી શકે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો અને તમારા એવા મિત્રોને શેર આ વિડીયો કરજો જેઓ લૂંટાતા બચે અને જેઓ
અમેરિકાથી ભારત આવવા ઈચ્છી રહ્યા છે.